ભોળેશ્વર મહાદેવ આશ્રમ. ત્યાંનો ઇતિહાસ સાંભળો. ત્યાંનો ઇતિહાસ. આ ડોળેશ્વર મહાદેવનું મંદિર ભેસાણ તાલુકામાં 7 ગામના તરફેટે આવેલું છે. એવો ઇતિહાસ છે આ મંદિરનો. અને આ શિવજીનો એમ કે 5 જ્યોતિર્લિંગના અહીંયા ડોળેશ્વર મહાદેવના હસ્તક જંગલી ગાયોની ગૌશાળા અને પણ આવેલી છે. અહીંયાના ડોળેશ્વરના મહંત તરીકે હાલમાં હસુ બાપુ કરીને હળમતિયાના છે. આ ડોળેશ્વર મહાદેવનું મંદિર ભેસાણ તાલુકાના 7 ગામના તરફેટે સુડા અને તારી ગુંદારી વચ્ચે આવેલું છે. આ મંદિરનો શિવ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે મહાદેવ. અહીંયા આ મંદિર પાસે અગાઉ સવન ઋષિ એ તપસ્યા કરેલી છે. આ એવો ઇતિહાસ છે કે સવન ઋષિ અહીંયા તપસ્યા કરતા હતા એ દરમિયાન એની ઉપર રાપડો થઈ ગયો હતો. એ દરમિયાન ભાવનગરમાં મહારાજા શ્રી પોતાના રસાલા સાથે આનાથી આગળ એને મુકામ કરેલો હતો. એમને 2 રાજપુરીઓ ફરતા ફરતા આ બાજુ આવેલા અને રાપડામાં જોયું તો રાપડામાં 2 આંખો ટકર થતી જોઈને એને એ આંખોમાં કાંટા ભરાઈને ફોડી નાખ્યા. પછી મહારાજાને ખબર પડી કે કુંવરીને ન્યાને છોડીને પહેલા ગયા એવો ઇતિહાસ છે. હા, જો આવો ઇતિહાસ છે. બહુ મંદિર સરસ છે આ ભોળેશ્વર મહાદેવનું. ભોળેશ્વર મહાદેવ આશ્રમ કહેવાય છે. અને અહીંયા મહંત છે બાપુ બેઠા ને એનું જ મંદિર છે. બહુ સરસ મંદિર છે, જોયા જેવું. બહુ મજા આવી જાય એવું બહુ હાઈ ક્લાસ મંદિર છે. અમે ગયા હતા, દર્શન કર્યા. અને ગૌશાળા બહુ મોટી ગૌશાળા છે. અહીંયા તો નહોતું પહોંચાણું પણ છેટેથી લીધું છે. જો ગૌશાળા આશ્રમ છે, છેટેથી લીધીશ. બાજુમાં નહોતું પહોંચાણું. જંગલી ગાયો બધી, બહુ મજાની ગાયો, બહુ મસ્તીનું છે. તમે આવો, એક ફેરા આ બાજુ આવો, જરૂર દર્શન કરો. બહુ મજા આવે એવી છે. બહુ સરસ મંદિર છે. બહુ જગ્યા બહુ સરસ છે. જાગૃત જગ્યા છે. આપણે શિવ પુરાણમાં આ વાંચવામાં આવે છે. ડોણેશ્વર મહાદેવ આશ્રમ કહેવામાં આવે છે. બહુ સરસ છે. બહુ મજા આવી અમને અહીંયા ફરવાની. બહુ મજા. હું, દક્ષાબેન, મહારાજ બધા અહીંયા જો ફરવા નીકળી ગયા હતા. મહારાજ એ અમારા ભેગા, ઈનોય મહારાજ ને મારો મહારાજ 2 ભેગા, 2 બેનું રેખડ્યું. બહુ મજા આવી. બાપુ બહુ સરસ છે. મહંત અહીંના બહુ મજા આવે એવા માણસો છે બેહવામાં. ડોણેશ્વર મહાદેવનું મંદિર, એની પાછળ ગાયોનો ગૌચરો છે. ગાયો બધી જંગલી, બહુ સરસ ગાયો. મજા આવી જાય. એક ફેરે આવો આ બાજુ. પેલા બોલ્યા ને ઈ આખું એનું સરનામું છે. એ સરનામે તમે આયલા આવો, દીને રાત અહીંયા મંદિર ખુલ્લું જ હોય. બહુ સરસ છે જગ્યા. બસ, જય ડોણેશ્વર મહાદેવ. સૌનું સારું કરજો મહાદેવ. બસ આવા નવા દર્શન કરાવવા રાખજો ને દર્શન આપો. જો અહીંયા આટલો પવન છે અત્યારે. જો પવન બહુ છે. જો અહીંયા છે બહુ જ પવન છે. આંબાના ઝાડ છે. તમે જો તો કેરી તો જો કેવી મસ્તીની આવી હમણાં તો આવશે. બહુ સરસ જગ્યા છે. જો બદામ છે, આ કેરીનું ઝાડ છે. કેરી કેવી એવી છે. કેરીઓ છે. એવો બગીચો છે. ફૂલ ઝાડ છે. એવી કરેણું છે.
એવો આશ્રમ બહુ મસ્તીનો છે. એક તો ડોન છે મોટા, કૂતરો કવડો મોટો છે. બે એક પિતરો બે મસ્તીના બહુ, પણ બહુ દયાળુ, બધાને પ્રેમ આપે એવા. જો આંબો છે. હા, મારી બેનપણી છે. જો બેનપણી કે બેન ગમે એ કયો, અમારી બેને એવું પડે. અમે ક્યાંક આ ધાર્મિક જગ્યાએ જવું હોય તો અમે ભેગા હોય. તો આ નીચે આવે છે. હવે મંદિર થી નીચે ઉતરા. જો આ બાપુની જગ્યામાં ગાય એક અહીંયા રાખી છે. બીજો આશ્રમ છે. ત્યાં ગાયો છે. એની બધી જંગલી ગાયો. જંગલી આશ્રમ કહેવામાં આવે છે એને. અહીંયા એક ધૂણો છે. ધૂણો ત્યાં એક બાપુ તમને પેલા કીધું જ છે. જો આમાં બોલ્યા છે. અહીંયા ધૂણામાં પોતે તપસ્યા કરતા કરતા માથે રાફડો ચડી ગયો તો. રાફડો માંથી ખાલી આખું દેખાતી હતી. એમાં એક રાજા આવ્યા. રાજાની કુંવરી બે હતી. આવીને રાફડામાં હરી ભરાવીને આખું ની ફોડી નાખી. તો ત્યાંથી એને શ્રાપ દીધેલો છે. પછી રાજા દીકરીને મૂકીને વયા ગયા. કુંવરીને મૂકી દીધી. આ હવે નીચે આશ્રમ આવી ગયો. આ બાપુ નો જો આ બાપુ ની જગ્યા છે. આ બાપુ જગ્યા છે. જય ભોળેશ્વર મહાદેવ. એ ડોલેશ્વર મહાદેવ. હવે થોડી વાર બાપુનો સત્સંગ સાંભળીએ. તો સાંભળો. અને નામ એમ કે આ પૂરી બાપુ છે એટલે બાપુ પૈસા નો જાઓ ગિરનારી વળેશ્વર મહાદેવ ગિરનારી એટલે હજી અમારી ઘેર આવે ને તો અમારે ઘરનું કામ ન કર્યું છોકરા આવ્યા એક મેકમ બાપુ ને સોડા વાળાનો વાંધો પીડ્યો હતો. Allez, hallo der. Ja. Dieser hätte besser Bock. ઓલા જેવું થઈ ગયું. અહીંયા મેમ્બર તમારો બેસે આમાં મારું એસી રાજકોટ છે આપણને ધૂન મંડળ હોય